સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા બગદાણા કેસમાં હાલમાં એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। 11મા આરોપીની એસઆઈટી દ્વારા હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ સરટી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવા માટે લાવી રહ્યા છે। 11મો આરોપી છે દિનેશભાઈ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી, ગામ કોદિયાનો જે વ્યક્તિ છે તેની એસઆઈટીએ ધરપકડ કરી લીધી છે। આમ જે 8 આરોપી હતા તેમાં હવે બીજા 3 આરોપીની એસઆઈટીએ ધરપકડ કરી છે અને અત્યારે તેને ભાવનગર શહેરની જે સરટી હોસ્પિટલ આવેલી છે ત્યાં મેડિકલ ચેકઅપ માટે લઈ આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં છે તે આ કેસ છે તે ચકચારી બન્યો હતો, જેને લઈને છેલ્લા 20 દિવસથી ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું હતું। અને સાથે જો વાત કરવામાં આવે તો જે બગદાણા ગામનો જે નવનીત બાલદિયા છે, કોળી યુવાન છે, તેની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને તેને મારવામાં આવ્યો હતો, જેને લઈને અગાઉ 8 આરોપીની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી। ત્યારબાદ 8 આરોપીના છે તે ફર્ધર રિમાન્ડ છે તે મેળવવામાં આવ્યા હતા એસઆઈટી દ્વારા અને 8 આરોપી ફર્ધર રિમાન્ડ દરમિયાન છે અન્ય આરોપીના જે નામ છે તે જે ડુંગળીના પડોળો ખુલતા હોય તેમ એક બાદ એક છે તે એસઆઈટી દ્વારા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ એસઆઈટીએ કાનાભાઈ કામળિયા જે ગામ પાદરી ભમ્મરનો વતની છે તેની ધરપકડ 15 તારીખના રોજ કરી હતી। ત્યારબાદ 16 તારીખના રોજ સંજય બેચરભાઈ ચાવડા છે જે સાંજણાસર ગામ તાલુકો પાલીતાણાનો વતની છે તેની ધરપકડ કરી હતી અને આજે મોડી રાત્રે દિનેશ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી જે કોદિયા ગામનો વતની છે તેની છે તે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને સરટી હોસ્પિટલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે તેને અત્યારે જે એસઆઈટીની ટીમ છે તે એને હાલમાં લઈ આવી છે। આવતીકાલે હવે જે છે એસઆઈટી છે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મહુવા કોર્ટ ખાતે તેને લઈ જવામાં આવશે અને ત્યાં છે તેના રિમાન્ડ માંગવામાં આવશે અથવા તો જે રિમાન્ડની જરૂર નહીં હોય તો તેને છે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકે છે। તમે સીધા જ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આ જે આરોપી છે તેને લઈને એસઆઈટી છે તે પહોંચી ચૂકી છે અને તપાસ છે તેનું મેડિકલ જે ચેકઅપ છે તે કરાવવામાં આવી રહ્યું છે। આમ જે નવનીત બાલદિયાનો જે બગદાણાનો જે કેસ હતો જેને લઈને હાલ મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવ્યા છે। 11મા આરોપીની છે તે એસઆઈટી દ્વારા હવે ધરપકડ કરી લેવામાં આવી છે। બગદાણા નજીક જ આવેલું એક જે કોદિયા ગામ છે ત્યાંનો વ્યક્તિ છે, હજુ થોડા દિવસ પહેલા જે એસઆઈટી દ્વારા છે તે તળાજા પંથકમાં ધામા નાખવામાં આવ્યા હતા અને રેડો કરવામાં આવી હતી જે તળાજા પંથકના જે ગામો છે તેમાં એસઆઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે શંકાસ્પદ જે લોકો છે તેને પૂછપરછ કરવા માટે લઈ આવવામાં આવ્યા હતા અને તેમાં જ આ આરોપીને પણ લઈ આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। આજે દિનેશ નામનો વ્યક્તિ છે તેનો જે આ કેસમાં શું રોલ હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી, એનો સાથે જ જે અન્ય 2 આરોપી પકડાયા હતા તેનો શું રોલ હતો તે પણ હજી બહાર નથી આવ્યું। જ્યારે તેનો રોલ બહાર આવશે ત્યારે સમગ્ર વિગત છે તે ખ્યાલ આવશે કે આ આરોપી છે તેનો અગાઉ જે 8 આરોપી પકડાયા હતા તેની સાથે તેનો શું રોલ છે। જેમ આ વાત કરવામાં આવે તો હજુ આજે જે છે નવનીત બાલદિયા છે જે ફરિયાદી છે તે નિવેદન નોંધવા માટે એસઆઈટી સમક્ષ તેને લાવવામાં આવ્યો હતો અને તેણે સતત 3 કલાક સુધી તેનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું। આમ 15 મુદ્દા ઉપર છે તે જે નિવેદન છે તે નોંધાયું હતું તેવું છે તે નવનીત બાલદિયાએ અગાઉ છે તે આપણને જણાવ્યું હતું, પત્રકારોને જણાવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો આ કેસ છે તેમાં અનેક જે આરોપીઓ છે હજુ પણ સંડોવાયેલા હોય તેવું પણ અમારા જે સૂત્રો છે તેઓ કહી રહ્યા છે। એટલે એક પછી એક જે તપાસમાં છે જેના નામ જે બહાર આવતા જશે તેની છે તે એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે તેવું પણ અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે। જોવું રહ્યું આગામી સમયમાં જેને મુખ્ય આરોપી ગણવામાં આવે છે તેનો આ ઘટનામાં કોઈ રોલ છે કે નહીં, કે ત્યારે તેને જે મુખ્ય આરોપી છે તેનો આ ઘટનામાં બગદાણાની જે ઘટના છે તેમાં કોઈ રોલ છે કે નહીં તેની તપાસ પણ હાલ એસઆઈટી કરી રહી છે। મેડિકલ ચેકઅપ છે તે તેનું હાલ ચાલી રહ્યું છે। પૂરું થયા બાદ તેને છે તે ફરી વખત છે જે રેન્જ આઈજીની કચેરી છે ત્યાં એસઆઈટી દ્વારા લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેની છે પૂછપરછ છે આખરી ઢબે છે તે એસઆઈટી ચાલુ કરશે। જે 11મો આરોપી પકડાનો છે દિનેશ જે સોલંકી નામનો જે વ્યક્તિ છે તેનું મેડિકલ ચેકઅપ છે તે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે અને એસઆઈટીની જે સ્ટાફ છે તે અત્યારે તેને લઈને ફરી વખત છે તે રેન્જ આઈજીની કચેરી ખાતે જઈ રહ્યા છે। આમાં કેસ છે તે લાંબા સમયથી છેલ્લા 20 દિવસથી સમગ્ર ગુજરાતમાં છે તે ચકચારી બન્યો છે અને કોળી લોકોનું છે જે કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો। નવનીત બાલદિયાને જે મારવાનો જે મામલો હતો તેને લઈને આ 11મા આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યાર સુધીમાં ટોટલ 11 આરોપીની ધરપકડ કરી છે। તેમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ
અજમેર, વીરુ શેરડા તેમજ કાના કામળિયા, સંજય ચાવડા તેમજ 11મો આરોપી છે જે દિનેશ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી જે કોદિયા ગામનો વ્યક્તિ છે તેની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. આમ એક બાદ એક જેમ ડુંગળીના પડોળો ખુલતા હોય તેમ એસઆઈટી પણ હવે તપાસમાં જોતરાઈ ગઈ છે અને એસઆઈટી જે છે તે લાખ કરી છે. એસઆઈટી ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થયા હતા. ત્યારબાદ એસઆઈટી પણ એક્શન મોડમાં આવી છે. જ્યારે મહુવા ખાતે જે મહુવાના જે સરપંચોનું છે તે સંમેલન નીકળ્યું હતું, તેઓએ કહ્યું હતું કે જો 3 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપમાંથી મોટા પ્રમાણમાં છે તે રાજીનામા પડી દેવામાં આવશે તેવી વાત કરી હતી. અને એસઆઈટી છે તે પણ હાલ તપાસમાં છે તે જોતરાઈ હતી અને અત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે જ્યાં આરોપી છે તેને એસઆઈટી લઈને આવી હતી. આમ કહી શકાય કે આ કેસમાં હવે છે તે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સતત એક બાદ એક છે તે એસઆઈટી છે લોકોની ધરપકડ કરી રહી છે. આ કેસમાં જે લોકો સંડોવાયેલા છે તેઓની ધરપકડ છે તે એસઆઈટી કરી રહી છે. 11મો જે આરોપી છે તેની હવે ધરપકડ કરી લીધી છે અને ઓથેન્ટિક જે આ વિગત છે તે અમને જાણવા મળી રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાને જે આ મારવાનો કેસ હતો તેમાં હવે વધુ કેટલા લોકોની ધરપકડ થાય છે કે કોના છે તે પગ સુધી આનો રેલો આવે છે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે